હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। જીવનની અંદર પૈસા કમાવા માટે શું કરવું? કાં તો આપ નોકરી કરશો, કાં તો આપ ધંધો કરશો, વ્યવસાય કરશો, પરંતુ કઈ નોકરી કરવી, કેવી નોકરી કરવી, કેવો ધંધો કરવો, કેવો વ્યવસાય કરવો, આ તમામ બાબતો આપને જો મૂંઝવતી હોય તો આજે આપની મૂંઝવણ દૂર થશે, કારણ કે આજે અમે આપને એ જ જણાવવાના છીએ કે આપણે ધંધો વ્યવસાય કેવો કરવો અને આખરે તેમાં કેવી સફળતા મળશે। અને આજ વિશે વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી આકાશભાઈ ભટ્ટ। આકાશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે એવી કમાલની વાત કરવાની છે, કારણ કે લોકો પૈસા કમાવા માટે નિત નવા પ્રયોગ કરતા હોય છે, પણ નોકરી કરવો, ધંધો કરવો કે વ્યવસાય કરવો, તેને લઈને આખરે તમામ રીતે તેમની મૂંઝવણ આજે દૂર થવાની છે। તો ચાલો તૈયાર કરી લો આપના સવાલો અને સાથોસાથ આપના જન્મની તમામ વિગતો। આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। ધંધો વ્યવસાયને લઈને જો કન્ફ્યુઝન હોય તો આજે આ કન્ફ્યુઝન દૂર થવાનું છે। આકાશભાઈ, સીધો પ્રશ્ન છે, આખરે જો ધંધો, રોજગાર, નોકરી માટે કુંડલી જોવાની હોય તો કયું એક ખાનું મહત્વપૂર્ણ છે અને આ તમામ બાબતો શું કુંડલીથી નિવારી શકાય? બિલકુલ, આપણે સૌથી પહેલાં અમે લોકો જ્યારે આવું કંઈ હોય ને ત્યારે અમે એવું જોતા આવીએ છીએ કે એક તો ધન ભાવ, એટલે એનાથી ક્યાંથી એમને પૈસા પ્રાપ્ત થાય એમ છે। સેકન્ડ નંબર ઉપર અમે જોતા આવીએ છીએ કે ભાઈ કર્મભુવન, એમના આખા જીવનકાળ દરમિયાન એને કયા કયા શું કર્મ કરવાના એના ભાગ્યમાં લખાયેલા છે। અને પછી ત્રીજા નંબર ઉપર અમે જોતા આવીએ છીએ કે કુંડલીનું લાભ સ્થાન, કે એને જીવનમાંથી કયા કયા વસ્તુઓથી કે અથવા કેવી રીતે એને લાભ પ્રાપ્ત થાય એમ છે। તો આ ત્રણ મુખ્ય છે। પછી તો ભાગ્યોદયનું સ્થાન પણ બતાવેલું છે, બધું ઘણું બધું છે ડિટેલમાં, અને ક્યાંના સ્વામી ક્યાં બેઠેલા છે એના ઉપર પણ અમે જોતા આવીએ છીએ। પણ ખાસ કરીને આ ધન ક્યાંથી પ્રાપ્ત થાય એમ છે એ બહુ મુખ્ય પ્રશ્ન હોય છે। બિલકુલ, હા જી। તો આખરે ધન ભાવ છે, કર્મ ભાવ છે અને સાથોસાથ લાભનું સ્થાન, આ તમામ બાબતોને લઈને પણ આખરે સૌથી મહત્વની બાબત એ રહેશે કે જો આ તમામ બાબતો આપને જોતા ન આવડતું હોય તો આપે ડરવાની જરૂર નથી। આપણી સાથે એસ્ટ્રો 9 છે, તમારી સાથે આકાશભાઈ છે, જે આપને આ તમામ પ્રશ્નોના જવાબ શોધી આપશે। તો સૌથી પહેલા આપણી સાથે ડભોઈથી જોડાયા છે ચિરાગભાઈ। ચિરાગભાઈ, કેમ છો? હાજી ચિરાગભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? મારા માટે। અચ્છા, 8-3-2000। હા, આપની જન્મ તારીખ જણાવો। 8-3-2000। 8-3-2000 અને જન્મ સમય શું છે? સવારના 5 વાગે। અને જન્મ સ્થાન? ડભોઈ। ઓકે ચિરાગભાઈ, હવે આપનો પ્રશ્ન વિગતે જણાવો, શું સમસ્યા છે? લગ્ન માટે। આપના લગ્ન માટે નહીં? ઓકે, હા, ઠીક છે, ચલો આપણે જાણીએ કે લગ્ન માટે આખરે તમને શું અવરોધ શું આવી રહ્યો છે હાલ લગ્ન માટે? કઈ છોકરીઓ પસંદ નથી। છોકરીઓ તમને પસંદ નથી આવતી કે તમને હા, પસંદ હા, નથી કરતી? શું પ્રશ્ન શું છે? ઓકે પ્રશ્ન એ જ છે। ઓકે ઓકે, સમજી ગયો, ઠીક છે, કંઈ વાંધો નહીં, આપ બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ। આપની કુંડલી મેં જોઈ લીધી છે। હવે આપના કુંડલીના આધારે જોવા જઈ રહ્યા છે તો થોડોક આપણે એક ઉપાય કરવો પડશે। એક તો જો કદાચ આપણા કુંડલીની અંદર અમુક દોષ તો દરેકની કુંડલીમાં નાના મોટા દોષ તો હોય જ, પણ આપના કોઈ સારા કોઈ ભૂદેવ પાસે આપે કોઈ પણ પ્રકારની જો આના રિલેટેડ કોઈ પૂજાવિધિ કરાવી નાખી છે તો બહુ જ સારું કહેવાય, અને જો નથી કરાવી તો કરાવી લેજો। અને સાથે સાથે એક બીજો ઉપાય તમને 100% એક સજેશન આપું છું કે જો શક્ય હોય તો ગુરુવારના દિવસે બ્રહ્મભોજન કરાવો અથવા બ્રાહ્મણને કંઈક ચણાના લોટમાંથી બનતી વાનગીઓનો નાસ્તો કરાવજો, અથવા કદાચ કોઈ પણ બેસનની વસ્તુઓનો કોઈ મીઠાઈ પણ તમે ખવડાવી શકો છો। એક ખાસ આ કરજો, અને થઈ શકે તો દેવાનાંચ ઋષિણાંચ ગુરુમકાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ, આ મંત્રના રોજના 756 વાર જો આપ મંત્ર કરશો તો આપના માટે ખૂબ નજીકના સમયમાં પાત્ર પસંદ કરવા માટેનું, મનગમતું પાત્ર પસંદ કરવા માટેનો ખૂબ ઉત્તમ સમય દેખાઈ રહ્યો છે। તો આપ બિલકુલ નિશ્ચિત થઈ જાઓ, અને આનો આ જ જો મંત્ર તમને કદાચ લખવાનો રહી ગયો હોય તો ફરી યુટ્યુબ ઉપર આનો આ જ મંત્ર રિપીટ ટેલિકાસ્ટ જોઈ અને આપ લખી શકો છો। ઠીક છે, બિલકુલ, તો આ એક મહત્વપૂર્ણ ઉપાય છે। હવે કમલેશભાઈ અમદાવાદથી પ્રશ્ન પૂછી રહ્યા છે। કમલેશભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? હાજી, મારા માટે જ છે। અચ્છા, આપની જન્મ તારીખ જણાવો। 10/7/1953, 10મી જુલાઈ 1953। ઓકે, જન્મ સમય? રાતના 9:05। રાત્રે 9:05 અને જન્મ સ્થાન કયું છે આપનું કમલેશભાઈ? જન્મસ્થાન પોરબંદર છે। ઓકે કમલેશભાઈ, હવે આપનો પ્રશ્ન જણાવો। અચ્છા, હું જે ઘરમાં રહું છું એ ઘરમાંથી મારે નવું ઘર બીજું લેવાનું મારે ઈચ્છા છે। અચ્છા, ઘણા વખતથી 4-5 વર્ષથી હું ટ્રાય કરું છું પણ મેળ પડતો નથી, કોઈ ને કોઈ કારણસર હું લઈ શકતો નથી। તો મારે એના ગ્રહ યોગો છે કે કેમ, અને હોય તો ક્યારે છે?
સમસ્યા શું આવી રહી છે નવા ઘરમાં? પૈસાની સમસ્યા આવી રહી છે, મકાન ના પસંદ ના નથી પડતું? પૈસાની નથી સમસ્યા. મારે લેવું જ છે ઘર. જૂનું અચ્છા. 48 વર્ષ જૂના ઘરમાં રહું છું અને અચ્છા. રીડેવલપમેન્ટમાં જવાની સંભાવના છે. ઓકે, બરાબર છે. ઠીક છે. સરસ સરસ સરસ, કશો વાંધો નહીં. હવે એક તો આપણા માટે એવું બતાવી રહ્યું છે કે જો કદાચ તમે તમારું પોતાનું ઘર લેવા માટેના પ્રયાસ કરી રહ્યા હોય તો એક તમને વગર માગી એક સલાહ આપી રહ્યો છું કે આપ આપના નામે નહીં લેતા, કે અથવા કદાચ તમે આ એફર્ટ્સ કોઈકના પરિવારના ઉપર તમે જવાબદારી છોડી દો કે ભાઈ મારા માટે તમે કોઈ ઉત્તમ મકાન પસંદ કરી આપો. કેમ કે તમારા કુંડલીની અંદર જોઈ રહ્યો છો ત્યાં સુધી આપના કુંડલીની અંદર બહુ જ એટલા સારા સપોર્ટિવ ગ્રહો નથી. હા, સિવાય કદાચ એવું પણ બની શકે કે આપના મોસાળ પક્ષ અથવા આપના શાસ્ત્રી પક્ષમાંથી કોઈ આપને હેલ્પ કરે કે સારું મકાન પસંદ કરવા માટે અથવા કોઈ સારી યોગ્ય જગ્યા આપણને બતાવવા માટે, તો એવા યોગ સારા બને છે. અને ખાસ કરીને એના માટે એક ઉપાય પણ જણાવું છું. જો શક્ય હોય તો શનિવારના દિવસે આપ શનિ મહારાજને તેલ ચડાવો, શનિ મંત્રના જપ કરો, એનાથી આપને કૃપા ખૂબ જલ્દી થશે. મેક્સિમમ 2027 સુધીમાં આપણને સારામાં સારા મકાનના યોગ બની રહ્યા છે. શનિ મહારાજની ભક્તિ કરવાથી આપણને મકાન પ્રાપ્ત થશે. મકાન એમના નામે નહીં લઈ શકાય કે બીજાના નામે લેવાથી વધારે ફાયદો થઈ શકે? વધારે ફાયદો થઈ શકશે. યસ, ઓકે, ચાલો. રીનાબેન મુન્દ્રાથી જોડાયા છે. રીનાબેન, કોના વિશેનો પ્રશ્ન છે? હા, મારી દીકરી વિશે સવાલ કરવો છે. મારી ઓકે. દીકરી બસ ડેટ છે હાજી, 13/3/2006. 13/3. હા, 13/3/2006. અને જન્મ સમય? 13/3. જન્મ સમય કહો. 13/3/2006. હાજી, અને જન્મ સમય કહો. જન્મ સમય રાત્રે 1:30 વાગે. 13 તારીખના રાત્રે 1:30 વાગે. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થાન સુરેન્દ્રનગર. 13 તારીખે રાત્રે 1:30 વાગે, એટલે તો 12 વાગ્યા પછી 14 તારીખ લાગુ પડશે. એટલે અમે 13 ને 14 બે લખાવી છે. અમારા જ્યોતિષ છે 13 ને 14 બે ડેટ લખાવી. ઓકે, એટલે 14 તારીખ રહેશે આમાં, કારણ કે 12 વાગ્યા પછીના સમયને આપણે કન્સિડર કરતા હોઈએ છીએ. લખાવી છે જ્યોતિષ છે, એટલે આમ 14 નો જ છે, પણ મારે 13 ના રાતના 1:30 વાગ્યા હતો ને એટલે બેન કે તમને હા, વાંધો નહીં. ચલો, 14 તારીખ એટલે 1:30 વાગે. અને જન્મ સ્થાન કયું છે? સુરેન્દ્રનગર. ઓકે, હવે દીકરીની સમસ્યા જણાવો. દીકરીની સમસ્યા એનું કેરિયર વિશે ને, બીએસસી ચાલુ છે, હાજી. તો એનું આગળ કેવી જોબ મળશે, શું કરશે? ડેન્ટલમાં એને કરવું હતું, મેળ ન પડ્યો, બહુ કોશિશ કરી નીટ માટે, પણ હવે એ બીએસસી કરે છે, તો આગળ કેરિયરનું કેવું છે? અને એને માથા અત્યારથી સગાઈને આવે છે, તો કેવું સાસરું મળશે એ વિશે. તમારે પહેલા એમનું કરિયર બનાવવું છે કે જલ્દી લગ્ન કરી દેવા છે? ના, કેરિયર બનાવવું છે. અચ્છા, કઈ દિશામાં એમને કરિયર બનાવવું છે? કઈ વિચારી રાખ્યું છે એમણે? એટલે એ બાયોટેકનોલોજીનું સાયન્સનું કરે છે. હાજી. તો ઈ કેવું રહેશે? એને આગળ ગવર્મેન્ટ જોબ કે ઈ બહાર જવાનું કે છે કે તો શું છે? એના માટે કયું સારું છે, કયા ગ્રહ? ચલો, બેને ઘણા બધા પ્રશ્ન પૂછી લીધા છે. આખરે કરિયર બનાવવું છે, બહાર પણ જવું છે, લગ્ન પણ કરવાના છે. આખરે આકાશભાઈ, આ ઘણા બધા આવા પ્રશ્નો હોય. કુંડલી શું કહી રહી છે? કુંડલી એમની મેં જોઈ તો એની અંદર એક તો સૌથી પહેલાં એમના માટે બહાર જવા કરતાં એમના માટે ઇન્ડિયામાં સૌથી વધારે સારું રહેશે. કેમ કે ઇન્ડિયામાં જો રહેશે તો એમના માટે વધારેમાં વધારે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી એમને મળશે. અને ખાસ કરીને જો એમને કદાચ ફાર્મા અથવા કદાચ કોઈ પણ મેડિકલને લાગતું વળગતું જો કદાચ ઇન્ટરેસ્ટ હોય તો એમાં પણ એમના બહુ સારા એવા યોગ એમના બહુ સફળ થાય એવા બતાવે છે. સેકન્ડ નંબર ઉપર મેં આવા વ્યક્તિને ક્યાંક ને ક્યાંક બહુ સારા એવા શિક્ષક તરીકે મેં એમને જોયેલા છે કે કોઈ પણ પ્રકારના સારા એવા કોલેજના પ્રોફેસર પણ હોય છે. બીજા નંબર ઉપર કદાચ એમને એમાં ઇન્ટરેસ્ટ ન હોય તો પણ એમની પાસે એક બીજો રસ્તો પણ છે કે એવા કોઈ પણ પ્રકારની જેની અંદર દવાઓની સાથે ઔષધિઓની સાથે જોડાયેલા હોય તેવા પણ કાર્ય કરી શકે છે. તો એમના કરિયર માટે હું 100% એવું એમને સજેશન આપીશ કે આવા કોઈ ફિલ્ડમાં આપણને ઇન્ટરેસ્ટ હોય તો બિલકુલ એમાં જવા માટે વિચારજો. સેકન્ડ નંબર ઉપર કે એમના સાસરી જે કંઈ મળશે તે એવું પાત્ર પ્રાપ્ત થશે કે છોકરો પણ ક્યાંક ને ક્યાંક બીજે અલગ રહેતો હોય, નોકરી માટે ક્યાંક એમને બીજી જગ્યાએ રહેવું પડે એવું બની શકે. કેમ કે આવા વ્યક્તિને સાસરીના જે સંયુક્ત કુટુંબની અંદર રહેવાનો એમને ચાન્સ બહુ ઓછો મળે છે. અને અત્યારે કદાચ અમુક છોકરીઓને એવું વધારે ગમતું પણ હોય છે. તો એક રીતે જોવા જઈએ તો ખાલી ને ખાલી પતિ પત્ની જોડે રહે એવું એમને સાસરું મળે તેવી શક્યતાઓ છે. અને સારો છોકરો પ્રાપ્ત થશે. એમનું લગ્ન જીવન પણ સુખી લગ્ન જીવન બતાવી રહ્યું છે, એટલે કોઈ ચિંતા નહીં કરતા. ઓકે, ચલો. કિરીટભાઈ જોડાયા છે. કિરીટભાઈ, કોના વિશેનો પ્રશ્ન પૂછવા માંગો છો? હવે મારે ભાઈના બાબા માટે પૂછવાનું છે. અચ્છા. હવે એનું જન્મ સ્થળ છે અમદાવાદ. હાજી. એની જન્મ તારીખ છે 5 જુલાઈ 1998. અચ્છા. અને જન્મ સમય બપોરે 12:47 વાગે. 12:47 બપોરે.
હા બપોરે. ઓકે, હવે તેના વિશેનો પ્રશ્ન શું છે? હવે એને એવું છે કે આપણે વિદેશ યોગ છે કે કેમ, અને એના મેરેજ ક્યારે છે, એ જન્ય સવાલ છે આપણે. એટલે લગ્ન કરીને પછી વિદેશ જવું છે કે પછી ત્યાં જ લગ્ન કરી લેવા છે? જો ત્યાં થતું હોય તો સારું છે, બેમાંથી કયું ઓહો. પેલું થાય એવું છે આપણે એમ. હવે સાવ થોડું ક્લિયર કરો તો ખ્યાલ આવે કે લગ્ન અહીંયા કરવાના છે કે ત્યાં ફોરેનમાં કરવા ના, છે. આમ તો ફોરેન જ કરવા છે, કારણ કે બધા ઘરના ત્યાં છે ને, એ એકલો જ અહીં છે અમારે, એવું છે. અચ્છા, તો મૂળ તમને ત્યાં સેટલ કરવો છે એમને બધી રીતે. હા 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 હા. ઓકે, ચલો એકદમ ક્લિયર બિલકુલ. ક્વેશ્ચન આવી ગયો છે. ફોરેન જવું છે, ત્યાં જ લગ્ન કરવા છે ને ત્યાં જ સેટ થવું છે, યોગ છે કે નહીં આકાશભાઈ? હા બિલકુલ. હા, હા. હવે હું ચોક્કસ તમને જવાબ આપીશ. હવે એમના માટે એક તો બહુ સરસ એમના માટે કરિયર સેટ થાય ને તેવા યોગ જે કંઈ બતાવે છે એ 2027ના એન્ડિંગમાં કદાચ બતાવે છે. અત્યારે કદાચ કોઈ પણ પ્રકારની સારી ઓપોર્ચ્યુનિટી મળે છે અને કદાચ જાય છે તો ઇટ્સ ઓકે, ભલે આપણે એને જવા દેવાના, પણ એમના માટે કદાચ નથી જવાતું કે અથવા કદાચ કોઈ કેન્સલ થાય છે કે અથવા વિઝા રિજેક્ટ થાય છે તો બિલકુલ કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે અથવા કોઈ એવા ડિપ્રેશનમાં પણ આવી નહીં જતા, કેમ કે એમના માટે વિદેશ માટેના સારામાં સારા જે યોગ છે તો એ એમના વિદેશ યોગ અને સારામાં સારી છોકરી પણ પ્રાપ્ત થાય તેવા જે કંઈ યોગ બતાવી રહ્યું છે એ 2027ના એન્ડિંગમાં બતાવી રહ્યો છે. તો ઓલમોસ્ટ એવું બને કે અડધું 2027 પતી જાય એટલે જૂન જુલાઈ પછી એમના માટે યોગ પ્રબળ થશે. તો ત્યાં સુધી કદાચ આપણે અસફળ થઈએ તો પણ ચિંતા કરવાની જરૂર નથી અને ત્યાં સુધી આપના પ્રયત્ન ચાલુ રાખજો. અને બાકી કોઈ પણ પ્રકારની કદાચ એમના જો શક્ય હોય તો ભગવાન ગણપતિ દાદાની કૃપાથી એમને ઘણું બધું પ્રાપ્ત થાય એવું છે, તો ગણેશજીની ભક્તિ ઉપાસના એમના જોડે ખાસ કરાવજો. ચલો, તો એક વર્ષ ઉપરનો આખો સમય છે પ્રિપેરેશન માટે. હાલ રાજકોટથી જ્વાનીજી જોડાયા છે. જે આપનો કોના વિશેનો પ્રશ્ન છે? મારા માટે પૂછવાનું છે. ઓકે, આપની જન્મ તારીખ જણાવી દો. 17 ફેબ્રુઆરી 1996. 17 ફેબ્રુઆરી 1996. જન્મ સમય અને સ્થળ? જન્મ સમય 10:55 રાતે. ઓકે, અને જન્મ સ્થાન? રાજકોટ. ઓકે, હવે આપનો પ્રશ્ન જણાવો. મારા મેરેજ 2 વાર તૂટી ગયા છે, તો ત્રીજા મેરેજ ક્યારે થશે? ઓકે, ઓહ, સરસ, વાંધો નથી. ઠીક છે. હવે સૌથી પહેલાં તો જો આપને હવે 2 વખત આવું થઈ ગયેલું હોય તો આપણે પણ ઓલમોસ્ટ પ્રિપેર થઈ ગયા આવીશું કે અમુક આપણે શું કોઈ પણ પ્રકારનો કેવી રીતનું પ્રિકોશન્સ રાખવા કે અથવા કેવી રીતે આપણે પ્રેક્ટિકલ થવું, કેમ કે મેં જનરલી એવું જોયેલું છે કે ક્યાંક ને ક્યાંક અમુક વખતે આપણે ખોટી જગ્યાએ લાગણી દર્શાવી દઈએ કે આપણી લાગણીનો દુરુપયોગ થઈ જતો હોય એવું પણ ક્યાંક ને ક્યાંક થાય. બીજું કે આપના કુંડલી પ્રમાણે હું એવું જોઈ રહ્યો છું ત્યાં સુધી આપના માટે અત્યારે હાલ જ ખૂબ બહુ સરસ સમય ચાલી રહ્યો છે કે કોઈને કોઈ પાત્ર તમારા કોન્ટેક્ટમાં આવશે અને આપણે પાત્ર પસંદ કરવા માટેનો અત્યારે જૂન સુધીનો 2 જૂન સુધીનો આપણા માટે ઉત્તમ સમય ચાલી રહ્યો છે. તો આપ જો કોઈ પાત્ર 12 માર્ચ પછી ચાલુ થયો છે અને 2 જૂન સુધી તો છે જ, તો એ સમય દરમિયાન કોઈ પાત્ર કદાચ જોવા જવાનું થાય છે કે અથવા કોઈ તમને જોવા માટે આવી રહ્યું છે તો નિશ્ચિંત આપણે એ ગોઠવજો મીટિંગ અને એમના પાત્ર પસંદ કરજો. અને જો જન્માક્ષર મેળવીને ખાસ કરીને સંબંધ કરજો, કેમ કે જ્યારે જન્માક્ષર મેચ નથી થતા અને તો પણ આપણે એ જન્માક્ષરને ઇગ્નોર કરીએ છીએ તો પણ આવું તૂટવાના કદાચ ચાન્સીસ વધી શકે છે. પણ આપ જન્માક્ષર મેચ થતા હોય, પાત્ર સારું હોય તો બિલકુલ આગળ વધજો અને કદાચ નજીકના સમયમાં જ આપણું ગોઠવાઈ જાય તેવું દેખાઈ રહ્યું છે. એના માટે એક હું તમને ઉપાય બતાવું છું. જો શક્ય હોય તો ખાસ કરીને આપના કુંડલી પ્રમાણે હું આપને બતાવી રહ્યો છું કે જો નજીકના સમયમાં કોઈ પણ ગુરુવારે, આજે પણ ગુરુવાર છે, તો ગુરુવારના દિવસે કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને પીળા કલરની કોઈ વસ્તુ અથવા ધાતુ અથવા વસ્ત્ર આવું કંઈ જો દાન થઈ શકતું હોય તો કરવાનો પ્રયત્ન કરજો, તો એ આપના માટે ખૂબ ફળદાયી બની શકે તેમ છે. ઓકે, ચલો, જુનાગઢથી ઉર્મિલાબેન જોડાયા છે. ઉર્મિલાબેન, કોના વિશેનો પ્રશ્ન છે આપનો? હલો, મારી ભત્રીજી છે. ભત્રીજી વિશે. ઓકે, તો તેમની જન્મ તારીખ જણાવો. 11/3/95. 11/3/95. અને જન્મ સમય? જન્મ સમય સવારે 6 વાગે. સવારે 6 વાગે. જન્મ સ્થાન કયું છે એમનું? જુનાગઢ. ઓકે, અચ્છા, હવે તેમને લઈને શું પ્રશ્ન છે? મારી ભત્રીજી અત્યારે સરકારી સર્વિસ માટે એક્ઝામ આપી છે, એમાં કેવી સક્સેસ થાય અને નોકરી મળશે સરકારી, અને એના લગ્ન ક્યારે થશે? ઓકે, સરકારી નોકરીના યોગ છે કે કેમ, અને ત્યારબાદ લગ્નનો યોગ બને છે કે કેમ? આકાશભાઈ, શું કહે છે કુંડલી? કુંડલીની અંદર આપણે જોઈ રહ્યા છે તો એમના માટે સરસ મજાના નજીકના સમયમાં એક તો એમના માટે કદાચ સારું પાત્ર મળે તેવા યોગ બહુ જલ્દી બતાવી રહ્યા છે. પણ હું માનું છું ત્યાં સુધી કદાચ આવા કુંડલીવાળાને થોડોક હજી વેઇટ કરી લેવો જોઈએ. કદાચ આ બહુ જ સારું આપણને એમ લાગે પાત્ર હાથમાંથી જતું રહેશે એવું લાગે તો જ નિર્ણય કરજો. બાકી કદાચ થોડોક જો વેઇટ કરી શકતા હોય તો હજી 1 વર્ષનો વેઇટ કરી લો, કેમ કે
કે 1 વર્ષની અંદર એવી ભગવાનની દયા થાય એમ છે કે સરકારી નોકરી પ્રાપ્ત થાય એવી છે. 1 વર્ષની અંદર સરકારી નોકરી પ્રાપ્ત થઈ જાય ને પછી કદાચ કોઈ પાત્ર સાથે લગ્ન થાય તો ખૂબ સારું રહેશે. અને એના માટે પણ હું ખાસ કરીને એક ઉપાય બતાવીશ. જો કદાચ એ શક્ય હોય તો એમના હાથે તેલનું દાન ખાસ કરાવડાવજો. જો એ તેલનું દાન કરશે તો એમના માટે સારામાં સારું જલ્દી એમને નોકરી મળવાના ચાન્સીસ ઊભા થાય એમ છે. નોકરી મળશે અને એ પછી જ જો લગ્ન થાય છે તો એમના માટે બહુ સારું રહેશે. ઓકે, નેક્સ્ટ અમદાવાદથી મહેશભાઈ જોડાયા છે. મહેશભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? હા સાહેબ, મારા બાપા માટે પૂછવાનું હતું. ઓકે, જન્મ તારીખ જણાવો બાબાની. એની 15/3/2003 રાત્રે 1:30 ગામ ભુરથી જન્મ સ્થળેનું. ઓકે, જન્મ હવે સમય જન્મ સમય ફરી એકવાર કહેશો? પણ રાત્રે 1:30 કલાકે. ઓકે, રાત્રે 1:30 કલાકે અને જન્મસ્થાન છે લોથલ ભુરથી, આપણે ધોળકા સાહેબ. ઓકે, Yes, yes, ઠીક yes. છે. હવે પ્રશ્ન જણાવો, શું બાબાને તકલીફ છે? આમ એને કેરિયર એનું કેવું રહેશે અને એના લગ્ન કઈ રીતે થશે? બીજું કે એનો સ્વભાવ બહુ ગરમ રહે છે. અચ્છા, ઘણું બધું કહી દીધું. અત્યારે શું ભણી રહ્યા છે તેઓ? 15/3/2003 રાત્રે 1:30. તમે ફોન ઉપર જ મારી સાથે વાત કરો, ટીવીનું વોલ્યુમ પછી સાંભળી લેજો. તમે જણાવો, એ ભણે અત્યારે શું ભણી રહ્યા છે આપના દીકરા? રાત્રે 1:30 કલાકે. હાજી, ચલો, તેઓ કદાચ ફોન પર નથી અવેલેબલ. સ્વભાવ ગરમ છે અને ભણી રહ્યા છે. નોકરી ક્યારે મળશે, લગ્ન ક્યારે થશે? સમજી ગયો. હવે આપના જે કંઈ પ્રશ્ન છે હું સમજી ગયો. હવે હું બહુ ટૂંકમાં આપના સવાલના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ કે એક તો દીકરાને જો શક્ય હોય ત્યાં સુધી એને એક તો સૌથી પહેલાંના જીવનના તમામ જે ગોલ છે ને એ કમ્પ્લીટ કરવા માટે એમને નોર્થ ઇસ્ટમાં ભણવા માટે બેસાડો. બીજા નંબર ઉપર કે એને સાઉથ વેસ્ટ જો ઝોનની અંદર જો કદાચ સૂતા હોય તો એ ઝોનમાંથી બહાર કાઢો, કેમ કે એમને જિદ્દીલા સ્વભાવને વધારે પડતું પ્રેરણા આપવાનો પ્રયત્ન કરશે. અને ખાસ કરીને જો શક્ય હોય તો દક્ષિણમાં માથું રાખીને સૂવાનો પ્રયત્ન કરાવડાવો. અને દક્ષિણનો કોઈ એમને જો બેડરૂમ મળતો હોય તો એમને દક્ષિણનો બેડરૂમ આપો. સાઉથ ઇસ્ટ પણ નહીં, નહીંતર અગ્નિખૂણો થઈ જશે. બીજા નંબર ઉપર કે દીકરાને થોડોક જિદ્દીલો સ્વભાવ હોઈ શકે અથવા કદાચ ક્રોધ અવસ્થામાં આવી જાય. અને ક્રોધ અવસ્થામાં આવે એ માંગલિક છે. કુંડલીની અંદર મંગળ હોવાના કારણે પણ એમને ક્રોધ ખૂબ કરાઈ શકે છે. હવે એ મંગળનું જો નિવારણ ન થયું હોય તો એ પણ ખાસ કરાવડાવો. અને એમના માટે એવું ઉત્તમ સમય હું જણાવીશ કે એમના માટે ખૂબ ઉત્તમ સમય નજીકના સમયમાં એમના માટે ખૂબ અત્યારે એવું બતાવી રહ્યું છે કે જો એના કરિયર સેટ કરવા માટે નોકરી, છોકરી બધું જ એમને 2027માં એમને પ્રાપ્ત થાય એવું છે. તો થોડુંક અત્યારે સ્ટ્રગલવાળો સમય છે. જે કંઈ મહેનત કરવાની હોય, વાવવાનું હોય તો વાવી લે. અને ખાસ કરીને પોતાના ક્રોધની ઇન્દ્રિય ઉપર કંટ્રોલ કરે. ખાસ કરીને રાતના સમયે ચંદ્રમાના દર્શન કરી અને પછી ભોજન કરે, અથવા કદાચ ચંદ્રમાના દર્શન કરી અને એમને દૂધ ધરાઈ અને પછી પોતે દૂધ ગ્રહણ કરે છે તો પણ એમના ગુસ્સા ઉપર કંટ્રોલ થઈ શકે તેમ છે. નેક્સ્ટ લકી કોલર સુરતથી કિરીટભાઈ જોડાયા છે. કિરીટભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે આપનો? હાજી કિરીટભાઈ. ચલો, તેમની સાથે સંપર્ક નથી થયો. રેખાબેન જોડાયા છે આપણી સાથે. રેખાબેન, કોના વિશે પ્રશ્ન છે આપનો? હાજી રેખાબેન, શું છે આપનો પ્રશ્ન? જામનગરથી રેખાબેન બોલું. મારા ભત્રીજા વિશે છે, એની સગાઈ વિશે. અચ્છા, જન્મ તારીખ જણાવી દો ભત્રીજાની. 15/12/2002. 15/12/2002. જન્મ સમય 5:30. સાંજે 5:30. હા. અને જન્મસ્થાન કયું છે એમનું? જન્મસ્થાન કાલાવડ. કાલાવડ, જામનગર જિલ્લો. ઓકે, હવે કહો, શું છે તેમનો પ્રશ્ન? એના લગ્ન વિશે માગા એક જગ્યાએ સગાઈ થઈને તૂટી ગઈ છે. હાજી. એના માગા આવે છે પણ કે મેળ પડતો નથી. અચ્છા, ઓકે. લગ્ન ક્યારે થશે એ જાણી લઈએ આપણે. બિલકુલ. ઓકે, કંઈ વાંધો નહીં, આપ બિલકુલ ચિંતા ના કરો. હવે કદાચ એક વખત જો સગાઈ તૂટી ગઈ હશે તો પણ કદાચ હું માનું ત્યાં સુધી એને લાગતા વળગતા જે કંઈ પણ કુંડલીમાં અમુક દોષ હશે એના નિવારણ 100% કરાયા જ હશે આપ લોકોએ. અને ન કરાયો તો કોઈ આપના વિશ્વાસુ નજીકના કોઈ સારા બ્રાહ્મણ પાસે આપ કરાવી શકો છો. એમના કુંડલીની અંદર જે અમુક દોષ છે એ પ્રમાણે એમને સારું પાત્ર મળતા થોડોક સમય લાગી શકે એમ છે. અને ખાસ કરીને થોડીક રાહ જોવી પડે એમ છે, કેમ કે ઓલમોસ્ટ એવું બને છે કે 2027માં જૂન મહિના પછી એમના માટે સારામાં સારા
સારી છોકરીના યોગ ઊભા થાય એમ છે. અને હું ઓલવેઝ જ્યારે થોડુંક મોડું થવાનું હોય ને ત્યારે હું ઓલવેઝ એવું કહેતો હોઉં છું, મોડી લાવી પણ ઓડી લાવી. એવી જ રીતે થોડુંક રાહ જોજો તો સારું પાત્ર મળવાના ચાન્સીસ થશે. કોઈ ઉતાવળે ડિસિઝન નહીં લઈ લેતા અને ખાસ કરીને જન્માક્ષર મેચ કરાવડાવજો. બીજું એમના કુંડલીની અંદર જે પ્રમાણે અમુક દોષ છે એ પ્રમાણે હું પિતૃભક્તિ કરવા માટેની ઉત્તમ સલાહ આપીશ. જો શક્ય હોય તો એમને રોજ સવારે પીપળે પાણી ચડાવે અને 7 પ્રદક્ષિણા કરે અને જો શક્ય હોય તો પીપળાની નીચે બેસીને જ વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રનો જો પાઠ કરશે તો પિતૃઓની જ કૃપાથી એમને સારામાં સારી પત્ની પ્રાપ્ત થાય તેવા યોગ સંજોગ ઊભા થશે. વિસનગરથી લકી કોલર પ્રણવભાઈ જોડાયા છે. પ્રણવભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? મારા ભાઈ વિશેનો પ્રશ્ન છે. અચ્છા, આપના ભાઈની જન્મ તારીખ જણાવી દો. 8/5/1994. 8/5/1994. જન્મ સમય? સવારે 4 વાગે. સવારે 4 વાગે. અને જન્મ સ્થાન કયું છે ભાઈનું? વકવાડી, તાલુકો ખેરાલુ. ખેરાલુ. ઓકે, સારું. હવે ભાઈ વિશે શું ચિંતા થઈ રહી છે આપને? એમને ફોરેન ગયેલા છે, હાજી. પણ ત્યાં સેટ થવાના યોગ કેવા છે એ જોવું હતું. ઓકે, ફોરેન તો જતા રહ્યા છે પણ ત્યાં સેટ થવામાં અત્યારે અડચણ આવી રહી છે. હા. ઓકે, બરાબર બરાબર. છે. વિદેશમાં સ્થાયી થશે કે કેમ? આકાશભાઈ શું કહે છે કુંડલી? બિલકુલ, આપણે જણાવી દઈએ. એક તો એમના માટે અત્યારે 5 ડિસેમ્બર 2026 સુધી એમના માટે થોડુંક સ્ટ્રગલવાળો ટાઈમ પિરિયડ મને આની અંદર દેખાઈ રહ્યો છે કુંડલીની અંદર. ત્યાં સુધી જે છે, જે નોકરી છે, જે જગ્યાએ છે ત્યાં આગળ કન્ટિન્યુ રાખવાનો પ્રયત્ન કરે અને બહુ જ નોકરી ચેન્જ કરવાનો પ્રયત્ન નહીં કરે તો વધારે સારું રહેશે. અત્યારે 5 ડિસેમ્બર સુધી તો 100%. 5 ડિસેમ્બર પછી સાહસ કરશે તો વાંધો નથી આવે એમ. અને 5 ડિસેમ્બર પછી ક્યાંક ક્યાંક એમની મનગમતી જોબ મળી જશે અને એમને જે કરિયર એમને સેટ કરવાનું છે તે એમને રસ્તો ધીમે ધીમે ખુલવા માંડશે અને ગાડી મસ્ત રીતે પાટા ઉપર ચડી જશે. ત્યાં સુધી હું 100% એવું સજેશન આપીશ કે હવે એવી કોઈ નજીકમાં ક્યાંય મહાદેવનું મંદિર હોય તો ત્યાં આગળ તપાસ કરે અને બુધવારના દિવસે જો શક્ય હોય તો લીલા નાળિયેરનો અભિષેક કરવામાં આવશે. લીલા નાળિયેરના જળનો અભિષેક કરવામાં આવશે તો એમના માટે બહુ જ સરસ, એમના માટે બારીઓ ખુલવાની ચાલુ થઈ જશે અને એમને સરસ એમને સફળતા મળશે. ચલો, નોકરી, વ્યવસાય, રોજગાર, તેના વિશેના આ પ્રશ્નો આપ પૂછી રહ્યા છો અને તેનું યોગ્ય વૈદિક શાસ્ત્રીય જ્યોતિષ અનુસાર આપ માર્ગદર્શન પણ મેળવી રહ્યા છો. અને જે લોકોને નિરાકરણ મળી ગયું છે અને તેમને જો વ્યવસ્થિત નથી સાંભળી શકાયું તો ચેનલ પર TV9 ચેનલના YouTube ચેનલ ઉપર આ એસ્ટ્રો 9ના પ્લેલિસ્ટની અંદર પ્રોગ્રામ અપલોડ થઈ જશે. ત્યાં શાંતિથી આપ ફરી એકવાર સાંભળી શકશો. અને હા, અમે આપને વોટ્સઅપ નંબર પણ કાર્યક્રમને અંતે આપીશું, તેમાં પણ આપની સમસ્યા મોકલી શકો છો. હાલ એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ પણ આપના સવાલો રાખજો તૈયાર, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન, એસ્ટ્રો 9. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો આપનું મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9. હાલ લકી કોલર વીણાબેન જોડાયા છે. વીણાબેન, કોના વિશેનો પ્રશ્ન છે આપનો? મારા મિસ્ટર નું પૂછવું હતું મારે. અચ્છા, આપના મિસ્ટર વિશે પૂછવું છે. જન્મ તારીખ જણાવી દો. હા, એની છે 9/9/67. 9/9/67. હા. 67. ઓકે, જન્મ સમય શું છે એમનો? જન્મ સમય એનો છે બાજુમાં બેઠા છે? રાત્રે 2 વાગે છે. રાત્રે 2 વાગે. અને જન્મ સ્થાન? ગામડે છે, ગારિયાધર પાસે આવેલી છે, ભાવનગર બાજુ કે છે ને. ઓકે, ભાવનગર પાસે. જિલ્લો ભાવનગર લાગશે. બરાબર. ઓકે, હવે કહો આપના મિસ્ટરનો પ્રશ્ન શું છે? એટલે એમને એવું છે કે આવક છે પણ ઘરમાં દેખાતી નથી. અચ્છા, આપની બાજુમાં જ બેઠા છે આપના મિસ્ટર? હા, મારી બાજુમાં જ તો બેઠેલા. કેમ એ પ્રશ્ન નથી પૂછતા, તમારી પાસે પૂછાવડાવે છે? એટલે એમને એવું છે કે એનું એવું કહેવાનું છે કે હું બોલું છું ને તો મારી જીભ અટકાય છે. અચ્છા, સારું. તો તમે બોલી લીધું. તમને શું લાગે છે કેમ આવું થઈ રહ્યું છે? એ તો મને ખબર નહીં, કેમ કે અમારી આવક તો છે 50 દર મહિને. ઓકે, આવક છે પણ ટકતી નથી, એવું થાય છે? હા. ઓકે, સારું. ચલો, આપણે આ સમસ્યાનું સમાધાન આકાશભાઈને પૂછી લઈએ. આકાશભાઈ, આવી સમસ્યા ઘણા બધા લોકોની હોય છે. આવક તો હોતી હોય છે પરંતુ જોઈએ તેવી તમને નથી ઇન્કમ ટકતી હોતી. શું થઈ શકે? બિલકુલ. એના માટે છે ને એક તો સૌથી પહેલાં આપણે 2 રીતે એમના સરસ મજાના એમના ઉપાય બતાવીશું. એક તો વાસ્તુ રિલેટેડ બી આપણે ઉપાય બતાવીશું અને એક જ્યોતિષ રિલેટેડ પણ આપણે એમને ઉપાય બતાવીશું. એક તો સૌથી પહેલાં ધન સ્થાનના માલિક છે ચંદ્ર છે. બીજા નંબર ઉપર કે ચંદ્ર મહારાજ જે છે એ આપણને લાભ સારામાં સારા અપાઈ શકે તેમ છે. ખાસ કરીને રોજ જો મહાદેવજી ઉપર જળનો અભિષેક કરવામાં આવશે તો એમને લાભ થાય એવો છે. સેકન્ડ નંબર ઉપર આપ જ્યાં મકાનની અંદર રહેતા હો, આપણા ઘરની અંદર જ્યાં રહેતા હો, ત્યાં ખાસ કરીને તમે જુઓ કે કોઈપણ પ્રકારના પશ્ચિમ દિશાની અંદર કોઈ સંડાસ કે બાથરૂમ છે કે અથવા પશ્ચિમ દિશાની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ વાસ્તુ દોષ છે, પશ્ચિમ દિશાની અંદર ક્યાંક કોઈ પણ પ્રકારનો બ્લુ કલરની વસ્તુ પડી છે અથવા દક્ષિણ
દિશામાં ક્યાંય કોઈ પણ પ્રકારની જો બ્લુ કલરની વસ્તુ પડી હોય તો પણ આવા થવાના ચાન્સીસ બની શકે છે. તો ખાસ કરીને જો એવા કોઈ દોષ હોય તો એમાંથી તરત જ એની અંદર નાના મોટા સુધારા વધારે લાવવાનો પ્રયત્ન કરજો. તો એમની જે કંઈ પણ એમનો સરપ્લસ પૈસા, કદાચ કુંડલી તો એવું બતાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક નાના મોટા ખર્ચા પણ નીકળતા હશે, પણ જે સરપ્લસ પૈસો ભેગો થવો જોઈએ કે અથવા મોટા કોઈ રકમના કામ થવા જોઈએ તે નથી થવા દેતું. તો ક્યાંક ને ક્યાંક આમના કુંડલીની અંદર અને ક્યાંક ને ક્યાંક વાસ્તુની અંદર આવા દોષ હોય તો પણ આવું બનતું હોય છે. તો મેં જે ઉપાય બતાવ્યા છે તે ઉપાય કરવાનો પ્રયત્ન કરજો, તો ભગવાનની દયા થવાના ચાન્સીસ બનશે. ઓકે, ચલો નેક્સ્ટ લકી કોલર કોણ જોડાયું છે આપણી સાથે? જી જણાવો, આપને કોના વિશેનો પ્રશ્ન છે? મારી છોકરી માટે. અચ્છા વિનોદભાઈ, આપની છોકરી માટેનો પ્રશ્ન છે ને તેની જન્મ તારીખ જણાવી દો. 9/5/85. 9/5/85. ઓકે, અને જન્મ સમય? સવારના 5 વાગે. સવારે 5 વાગે. અને જન્મ સ્થાન કયું છે? જન્મસ્થળ રામપુરા, ગોધરા. ગોધરા. ઓકે, રામપુરા ગોધરા. જન્મ હવે શું સમસ્યા છે દીકરીને? એને એચડી કરેલી છે. હાજી. વચ્ચે આંદોલન કર્યું ત્યારે મિનિસ્ટરોએ વતન આપ્યું છે કે આ ખરાબ ભરતી લાગેલી છે. અચ્છા. શિક્ષિકામાં ક્યારે લાગશે? એટીડી કોર્સ કરેલો છે એને. ઓકે, બરાબર છે. એટલે એમનો નોકરીનો પ્રશ્ન છે મુદ્દે. હા હા હા. યસ. ઓકે, કઈ વાંધો. ઘર લેવાનું છે. ઘર બી લેવાનું છે. હા હા હા. બરાબર છે, કશો વાંધો નહીં. ઠીક છે, ચિંતા ના કરો. હવે એમના માટે કુંડલીની અંદર ક્યાંક ને ક્યાંક ખૂબ સારા ગ્રહો પણ એમને સારા સપોર્ટ કરી રહ્યા છે. પણ ખાસ કરીને જો શક્ય હોય તો એમને કહેજો કે જો કદાચ શક્ય હોય તો શનિવારના દિવસે થોડો ઉપવાસ કરી એકટાણું કરશે તો પણ ચાલશે, અથવા કદાચ આખા દિવસમાં નકોડો ઉપવાસ થાય, જો હેલ્થ ઇસ્યુ ના હોય તો ઉપવાસ કરી શકાશે, અને ન થઈ શકે તો એકટાણું કરી શકાશે. એ દિવસ દરમિયાન સવારથી લઈને સાંજ સુધીમાં જો શક્ય હોય તો કોઈ લેબર હોય, કોઈ મહેનત મજૂરી કરવાવાળો કોઈ વ્યક્તિ હોય તો એને અડદમાંથી બનતી વાનગીઓનો નાસ્તો કરાવશે અને પછી જ સાંજે પોતે એકટાણું કરશે અને શનિ મંત્રના જાતે જપ કરશે, બીજ મંત્ર અથવા કદાચ સંપુટિક મંત્ર પણ જાતે કરશે તો પણ એમને બહુ જ ઉત્તમ ફળ મળે તેવી શક્યતાઓ છે. એનાથી નોકરી અને મકાનના બંનેના યોગ ક્રિએટ થશે જો આ જપ કરવામાં આવશે તો. ચલો, તો આજે નોકરી અને વ્યવસાયને લઈને ખૂબ બધા સવાલો આવ્યા છે અને આપને નિવારણ પણ મળ્યા હશે. અને આ નિવારણ આપ વ્યવસ્થિત સાંભળવા માંગતા હોય તો TV9ના યુટ્યુબ ચેનલની અંદર Astro9નું પ્લેલિસ્ટ છે, તેમાં આ પ્રોગ્રામ અપલોડ થઈ જશે. ત્યાં પણ ફરીથી આપના જવાબ સાંભળી શકો છો. અને હા, આપની સમસ્યાઓને લઈને જો ફોન ન લાગતા હોય તો વોટ્સએપ ઉપર પણ આપ અમને ચોક્કસપણે આપની સમસ્યા લખી મોકલાવજો. તો આજના તમામ નિવારણ બદલ આકાશભાઈ આપનું ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું આવતીકાલે બરાબર 1:25 કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન Astro9.